નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુલ ભગત. સુરત પાલિકા કચેરી ખાતે હોબાળો જોવા મળ્યો છે, જેમાં કચરા કૌભાંડના આક્ષેપ બાબતે વિરોધ પક્ષના આમ આદમી પાર્ટીએ વિરોધ નોંધાવ્યો છે. સુરતમાં કચરા કૌભાંડનો મામલો દિવસે ને દિવસે વકરતો જઈ રહ્યો છે. સ્વચ્છતામાં નંબર 1 નો એવોર્ડ મેળવનાર સુરત મહાનગરપાલિકા સામે વિપક્ષ ગંભીર આરોપો લગાવી રહ્યું છે. આજે આમ આદમી પાર્ટીએ મહાનગરપાલિકાની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં ટોળે વળેલા પ્રદર્શનકારીઓ મેયરને ધક્કે ચડાવ્યા હતા. સુરત મહાનગરપાલિકામાં આજે સામાન્ય સભા પહેલા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ કચરા કૌભાંડને લઈને વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ બેનર સાથે સૂત્રોચ્ચાર કરીને મેયરને ઘેર્યા હતા. વિરોધ કરવા ટોળે વળેલા કોર્પોરેટરોએ સુરતના મેયર દક્ષિશ માવાણીને ધક્કે ચડાવ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. अरे मेयर श्री थोड़ा प्रोटेक्ट कचरा बंद करे कौभांड हजी કેટલા કરવા છે કાંડ હજી 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 કેટલા કરવા છે કાંડ ભાગો બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.